ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આજનું વચન જોઈએ. જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 52મો અધ્યાય ને તેની 7મી કલમ 1થી 15મી કલમ સુધી વાંચવા પ્રયાસ કરશું. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. વધામણીની વાત સંભળાવનારના પગલાં કેવા શોભાયમાન છે. આ વધામણીમાં 3 બાબતો સમાયેલી છે. 1 શાંતિની વધામણી, 2 કલ્યાણની વધામણી અને 3 તારણની વધામણી. અને આ 3 વધામણી એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અને દેવોના દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ આપી જ ન શકે. કારણ કે આ 3 કેવળ તેમની પાસે જ છે. એ ખરી શાંતિ, આનંદ, સુખ, શાંતિ, કલ્યાણ, તારણ, પ્રેમ વગેરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. અને ખબર આપનાર, સમાચાર આપનાર, વધામણી લાવનાર, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે. અહીં આશ્ચર્ય છે, અહીં ઉદ્ગાર છે. ખબર આપનાર, સમાચાર આપનાર કંઈ એમ જ નથી આવી પડતા. કંઈ કેટલીય તકલીફ વેઠીને, સહન કરીને, દોડીને, ચાલીને જતા હોય છે અને ખબર આપતા હોય છે. અને તેથી તેમના પગલાં સુંદર, શોભાયમાન હોય એ શક્ય જ નથી. ખરબચડા હોય, ફાટેલા હોય, ગંદા હોય, ધૂળવાળા હોય, માટી લાગેલા હોય. અને તેથી એ પગલાં સુંદર હોય, શોભાયમાન હોય એ શક્ય જ નથી. હા, જેઓ મોટા ઘર, મહેલ, મહિલાતો ઓફિસમાં એસીમાં બેસી રહે અને 10 મીટર પણ ન ચાલતા હોય, તેમના પગ બહુ સુંદર, મુલાયમ, ઉજળા હશે, પણ એ નકામા છે. એ કાર્યશીલ નથી. અને માટે સુંદર હોવા છતાં પણ, દેખીતી રીતે સુંદર હોવા છતાં પણ તે ખરાબ છે. કારણ કે તે કામ કરતા નથી, ઈશ્વરનું કામ કરતા નથી, વધામણીનું કામ કરતા નથી, સુવાર્તાનું કામ કરતા નથી. પણ જેઓ વધામણી લાવે છે, શાંતિની, કલ્યાણની, તારણની, આનંદની વધામણી લાવે છે, સુવાર્તા સંભળાવે છે, તેમના પગ ભલે મેંદા, મેલા, ગંદા, ફાટેલા, કદરૂપા, માઠીવાળા દેખાતા હશે, પણ દેવ બાપની દૃષ્ટિમાં તે અતિ સુંદર અને શોભાયમાન છે. જુઓ, નાહૂમ પ્રબોધક પણ એમ કહે છે. નાહૂમ પ્રબોધકનું પુસ્તક, તેનો 1લો અધ્યાય અને તેની 15મી કલમમાં કે જુઓ, વધામણી લાવનારના, શાંતિની જાહેર ખબર આપનારના પગલાં પર્વતો પર દેખાય છે. આ બંને કલમોમાં, બંને જગ્યાએ પ્રબોધકો જે વાત કહે છે એમાં પર્વતની વાત આવે છે, જે સીધા અને કપરા અને અઘરા ચઢાણ પણ સૂચવે છે, જે સહેલું નથી. સાહેબ, જાત ઘસાઈ જાય, પગ છૂંદાઈ જાય, સોજી જાય, લોહી લુહાણ થઈ જવાય, અસંખ્ય અસહ્ય દુઃખ થાય. પણ આ વધામણી લાવનારા અટકતા નથી. પર્વતારોહણ ચઢનારા જેમ દ્રઢ મક્કમ મનોબળ સાથે રોહણ કરે છે, ચઢે છે, એમ વધામણી લાવનારા અટકતા નથી. સંભળાવે જ સંભળાવે. અને માટે ભલે રખડામણો કરીને તેમના પગ ગમે તેટલા ગંદા દેખાતા હોય, પણ તેમના પગ પ્રભુને માટે કાર્યરત છે, કાર્યશીલ છે, પ્રવૃત્તિમય છે, પ્રયત્નશીલ છે. અને તેથી તેમના જેવા સુંદર તથા શોભાયમાન પગ બીજા હોઈ જ ન શકે. કોણ આવા કપરા ચઢાણ ચઢી શકે? કોણ આવી હિંમત કરી શકે?
કોણ એ જાહેર ખબર આપી શકે, કોણ એ સુવાર્તાનું પ્રચારનું કાર્ય કરી શકે. ગીત કરતાં પણ એનું આછેરું પણ અધકેરું વર્ણન કરતાં તેની લાયકાત, તેની યોગ્યતા બાબતે પ્રકાશ પાડતા ગીતશાસ્ત્ર 24 અને તેની 3 અને 4 કલમમાં કહે છે કે યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે, તેના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે, જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જૂઠા સોગન ખાધા નથી, તે જ ચઢી શકશે. ભલે આ કલમ આપણે પ્રાર્થનાના સંદર્ભમાં લેતા હોઈએ, પણ વધામણી લાવનાર, સુવાર્તા સંભળાવનારનું કામ પણ સહેલું નથી. હા, એ પર્વતારોહણ જેવું કપરું, અઘરું અને જીવના જોખમ ખેડવા જેવું છે. શું હું એ માટે યોગ્યતા ધરાવું છું? શું હું એ માટે લાયકાત ધરાવું છું? શું હું એ પર્વત પર ચઢી શકું છું? શું મારા પગ આવા સુંદર અને શોભાયમાન છે? વિચારો. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને તેમની કૃપા અને આશીષ આપો. આમીન. ધન્યવાદ.